સાહેબ ક્ષત્રિય સમાજનો ફૂલ, ક્ષત્રિય સમાજનો હીર. ભાઈ થોડીક ઇફેક્ટ શેર કરો ઇફેક્ટ. એવા જ શિક્ષક તરીકે તો એમની નામના છે જ, પણ એવું કહેવાય કે વાણી જેના જોડે જોરદાર હોય એ માણસનું ખૂબ મોટું નામ થતું હોય છે. અને જે તાકાત વાણીમાં હોય છે એ બહુ જોરદાર હોય છે. તો અમારા આપણે સ્થાન ગ્રહણ કરી જાય. માંગેલા મહેમાનોના જ્યારે આપણે સન્માન કરતા હોઈએ અને ત્યારે હોદાના હારથી સન્માન કરીએ, પણ જ્યારે આપણે આપણા સ્થાને બેઠા હોઈએ ને ત્યારે એ સન્માન અને અમારા સાહેબ મરમરા માતનો જયકારો કર્યો છે. માં શક્તિએ હાથ ઝાલી અને ઝાલા ખોલીને તાળ્યું એટલે એ તમારી કુળદેવી કહેતા ઈ માં શક્તિ છે, પણ કળદેવી એટલે જે ઝાલા ખોલીને પ્રાગટ કર્યું અને એ મરમરા છે સાહેબ. એટલે મરમરા ઈ કળદેવી અને શક્તિ એ કુળદેવી છે. આ બે દેવીઓને પૂજવા વાળો અમારો સ્વયંસેવક મિત્રોને પોતાની ફરજ અદા કરવા માટે સૂચના આપવામાં આવે છે. સાથે તમામ આમંત્રિત મહેમાનોને જમવા માટે સૂચના આપવામાં આવે છે. મિત્રો મુખ્ય પ્રવેશ દ્વાર આગળ ગાડી
ભાઈ આ જવાબદારી આલી છે ને આજે મારો લઈ લેજો
આ બાજુ જોજો, આ બાજુ. વિતારો સાથે જો જો આ લગ્ન કરેલા છે ખબર છે કાઢખામાં પડાય નહીં. હા હવે સાહેબ મારી સામે જેટલા પણ યુવાનો ઉભા છે તો મા જોગણીનો જયકારો કરશું. એ ભાઈ તો માથે અરવલ્લી અને સાબરકાંઠાના સમૂહ લગ્ન કર્યા હતા અને મુખ્યમંત્રી સાહેબ એમના એક વચનથી ત્યાં પધાર્યા હતા
અને ન ભૂતો ન ભવિષ્ય એવો સાબરકાંઠામાં સમૂહ લગ્ન થયું હતું એનો સાક્ષી સાહેબ હું છું. તો એ વાતને પણ તાળીઓના ગડગડાટ વધાવો, કારણ એ તાળીથી વધાવવાનું કારણ સાથે આજ વિસ્તારના અને દરેક જાણો છો કે આ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સાહેબ, એવા જ શહેર પ્રમુખ કૌશલભાઈ, અમારા સાથી મિત્ર હરેશભાઈ પટેલ, બિલ્ડર મહામંત્રી નરેન્દ્રસિંહ અને મજરા ગ્રામ પંચાયતથી આમંત્રણને માન આપી પધારેલા શ્વેતાબેન મકવાણા, સરપંચ શ્રી મજરા અને મારા તમામ તેમજ આપણા લોકલાડીના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સાહેબ, કૌશલભાઈ તેમજ પીજી સોલંકી, સંજયસિંહ અને ઉત્સાહી સરપંચ એવા શ્વેતાબા તેમજ જેમના આ પ્રસંગ માટે ખરેખર ખૂબ મહેનત કરી છે એવા બંધન ગ્રુપના મારા ભાઈઓ. પહેલી તાળી તો બંધન ગ્રુપના ભાઈઓ માટે કરવી જોઈએ કે જ્યાં સ્ટેજ ઉપર શું ચાલે છે એમને ખુદને ખબર નથી, કે પોતાનો કિંમતી સમય એમને આજે કશું જોયું નથી કાર્યક્રમની અંદર, અને જે ખૂબ મહેનત કરી રહ્યા છે એવા અમારા બંધન ગ્રુપના તમામ સભ્યો. અને બેન એટલે એવું કહેવાય કે ક્ષત્રિય સમાજનો એક માઇનસ પોઈન્ટ કે લગ્નોમાં ખર્ચા કરવા માટે પૈસા મળતા હોય છે, પણ શિક્ષણ માટે જો વાત આવે તો તે આગળ ઘણી બંધન ગ્રુપ દ્વારા આયોજિત આજના ભવ્ય સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત તમારા બધાનો પ્રેમ અને તમારા બધાના પરિશ્રમથી ચૂંટાયેલા સાંસદ મારા ધર્મપત્ની ભાઈ હવે આઈન ભાઈ હો આ વાહે જગ્યા હાકડી થતી જાય અને મુખ્ય હાલવાનો રસ્તો ઈ છે. આ સૂટવાળા દાદા હા જમાવટ છે દ્વારા આયોજિત 7 ફેરાના લગ્નમાં બંધન બાંધવાનો જેને સંકલ્પ કર્યો છે એવા બંધન ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શિક્ષણરૂપી પર્યાવરણ અવશ્ય આપજો કે તમારી દીકરી શિક્ષિત હશે તો 2 ગળ કાઢશે. એ દરેક સમસ્યામાંથી સમાધાન જગ્યા કરો આવા દે પેલો થોડુંક વિધિ વિધાન ઉતાવળા થાય તો સહકાર દેવા વિનંતી. ભાઈ સૌ પ્રથમ તો
આયોજકોના જેટલા પણ વખાણ કરીએ એટલા ખરેખર ઓછા પડે, કારણ કે એમનું આ પ્રથમ સમૂહ લગ્ન છે અને આટલું સરસ સુંદર અને મજાનું આયોજન કર્યું હોય, એમાંય બંધન ગ્રુપ અને સ્ટેટ ઓફ જોરાજીના મુવાડા દ્વારા આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નની અંદર આપ સૌએ મને અહીંયા બોલાયો, સ્ટેજ ઉપર મારું સન્માન કર્યું. ખરેખર હમણાં રસ્તામાં આવતો હતો અને અહીંયા જે સ્ટેજનું સંચાલન કરતા હતા એ ગઢવી હતા અને એમને કીધું હું પાટીદાર છું અને એમણે આપણને એક ટકોર કરી. તલોદ તાલુકાની અંદર કે આખા સાબરકાંઠાની અંદર ક્યાંય પણ સમૂહ લગ્ન હોય, તમારી બેન દીકરી એની અંદર જોડાયા હોય તો સમયને માન આપવું જોઈએ, કારણ કે સમય એ આયોજકો માટે બહુ મહત્વનો હોય છે. આપણે તો આપણા ટાઈમે આવીને જતા રહેતા હોય છે. મેં ઘણી જગ્યાએ સમૂહ જોયા, મેં પણ 10 વર્ષ સલંગ સમૂહ કર્યા. ધાર્મિક પ્રસંગોનું આદરણ કરતું હોય તો સમાજના એક મારા વડીલોને વિનંતી છે, માતાઓ બહેનો આ બાદ 2 મિનિટ મહેમાન 2 મિનિટ બોલ ક્યાં રાહુલ બા વચ્ચે આવી જાઓ વચ્ચે. ले लेજો. તો અલ્પેશભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત છે, તો એમનો આપણે સન્માન કરશું. જો હમણાં કહેતો તો ખોટું છે કે એક ખટારો માલ તો ખોટા વાળા ભાઈ સમાપણ છો એનું નહીં તમારો તો એક ફોટો વાળો રોતો હતો. મેં કીધું હું કામ રહું છું યાર, આ તો યાર અમે અનાઉન્સ હતા, તમે ફોટોગ્રાફર કાયમ માટે દીકરીને વળાવવાની હોય કે એમાં નથી રોતો યાર. આમાંથી કાંઈ ન વળે પછી પાછું કે હું એક ખેડૂતનો દીકરો છું કે હજી કુણી હોય તો એમાંથી ફૂટ થાય, પણ આમાંથી ફૂટ ન થાય.
ભાઈ મારા ખરેખર રીધમ વાળાને જોયા જેવા છો. એક અવળી ટોપી પહેરે છે, એકના વાળ જોયા છે, એકની દાઢી જોયા જેવી. હા, ઓલું પાઘડી વાળો પાછું ક્યાંકથી અંદરથી માથું બહાર કાઢ્યું. હા હા, તે પહેરેથી ભાઈ તું ટોપી ફેરવી જ નાખી ને. ટોપી ફેરવ તો વાંધો નહીં, પણ કોઈ પથારી નહીં ફેરવતો. એનું કારણ છે ભાઈ અમારે વિજય તારીખ લખાવી હોય કે ભાઈ ટીમે આવી જવાના, અને આવડા નો આવે એટલે અમારી પથારી ફરી જાય. હામાં વાળા મારે ટાઈમે ન પોગું ને તો એ તો ઢોલની માથે દાંડિયું પડે, પણ ઓલી તમારા વાહામાં પડે. એ ખબર છે. અમારા કન્યાદાન વિષ્ણુભાઈ દિશાભાઈ પ્રજાપતિ અને ગુણવંતભાઈ રામાભાઈ પ્રજાપતિ એ કન્યાદાન અત્યારે અમારે વધાર્યું હતું સાહેબ. અને તેથી અમારો પહેલો નંબર મારી શાળાનો આવ્યો હતો સાહેબ. એ પછી સાહેબ એમને ઓલો શું કહેવાય ખીલી વાગી, અને ખીલી વાગ્યા પછી ઓલો રોગ થઈ જાય છે ને, ધનુર ઉપડી ગયું. અને ધનુર ઉપડી ગયું, દાદાએ મોટો કર્યો, અને દાદા પણ થોડાક વર્ષથી દાદા પણ વયા ગયા. આ યુવાનીના ઉંમરે મારો દીકરો પગ મેલે એ પહેલા એની માથે વજન આવી ગયો છે. પણ અમારા પીપલિયા ગામને સલામ કરું છું સાહેબ. કોઈએ નાનો ટેકો, કોઈએ મોટો ટેકો કર્યો અને ઘરને ટકાવી રાખ્યો છે. એમ તો ઘરમાં ટ્રેક્ટર, બાઇક, તમામ મકાન અને બધી રીતે સુખી મળ્યો છે. તો સાહેબ આ દ્રષ્ટાંત છે. તમારા ગામની બાલિકોને આવી કોઈને પણ નાની મોટી તકલીફ હોય તો જેમ મારા પીપલિયા ગામે આ ઘર બેઠું રાખ્યું છે, એમ તમારા ગામની માલિકો પણ તમે મદદ કરજો સાહેબ. આ મહાયજ્ઞ જેવું કાર્ય છે. અને અમારો આ ડીકે અમારા મધ્ય હોય કે ન હોય, અમારા ડીકેની રાત દિવસના ઉજાગરાની સેવા હોય. ધન્યવાદ છે ડીકે, તમારી સેવાને ધન્યવાદ છે. અમારા રામસિંહજી પણ હાજર હતા. આપણે આવું આયોજન કરતા રહીએ અને હળી મળીને કામ કરીએ. ઘણા મિત્રો એવા છે કે અહીંયા અમને સન્માન ક્લાસ થયું હોય ના થયું, પણ દિલથી ખૂબ મહેનત કરી છે. અને સન્માન ક્લાસ ના થઈ હોય અને તમારે દિલથી મહેનત કરી હોય, કોઈને પાણી પણ પાયું હોય તો પણ એ ભગવાનના ચોપડે લખાઈ જાય છે. અને મોટામાં મોટું કર્મ છે. તમામનો ખૂબ ખૂબ આભાર. ખાસ તમારા બંધન ગ્રુપ અને તમામ જેને પણ આ પાવન ધરતી પર પ્રથમ ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું એ બદલ મારા મિત્રો, મારું ગ્રુપ અને મારા સ્વયંસેવકો અને અમારા વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો એક જ ફોનના મેસેજના માધ્યમથી મારા ચારેય ગામના, પાંચેય ગામના યુવાનો, 4 ગામના, પાંચ ગામના છે. અમારી ગ્રામ પંચાયત 4 ગામ લાગે છે, પણ સ્વયંસેવક તરીકે 5 ગામથી 6 ગામથી યુવાનો આવ્યા છે. એટલે એમનો પેલો હું ખૂબ આભાર માનું છું, સરપંચ તરીકે નહીં પણ એક સેવક તરીકે, કે જેમને એક જ ઓનલી ફોર મેસેજના માધ્યમથી અમને સેવા કરવાનો અમે મોકો આપ્યો. એટલે મેં સેવા કરી, એ બદલ ખૂબ ખૂબ આભાર મારા સ્વયંસેવકશ્રીઓનો. મારી સાથે તમારે બોલવાનું છે. અમારા કાળુસિંહ આગેવાનો પણ સાથે જોડાયા છે. તો જોરાજી ગામના આંગણે, જોરાજીના મુવાડા ગામના આંગણે હું પ્રતિજ્ઞા લઉં છું કે તમારે બોલવાનું છે મારી સાથે. હું પ્રતિજ્ઞા લઉં છું કે બંધન ગ્રુપની સાક્ષીએ દરેકે બોલવાનું છે બેટા. વર્કન્યાએ હા બોલો. બંધન ગ્રુપની સાક્ષીએ હું પ્રતિજ્ઞાબદ્ધ બનું છું કે હું વ્યસન અને ફેશનથી ખૂબ દૂર રહીશ. અને કદાચ મારા પરિવારમાં, સર્કલમાં કે મિત્રમાં ક્યાંય પણ વ્યસનની વાત હશે તો એને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સાથે શિક્ષિત અને દીક્ષિત સમાજ બને તેવા મારા પ્રયત્નો રહેશે. અને આવનારા સમૂહ લગ્નમાં એક કપલ અમે લાવવાનો પ્રયત્ન કરશું. આ સમાજની સાક્ષીએ અમે પ્રતિજ્ઞા લઈએ છીએ. બોલીએ જોગણી માત કી. ધન્યવાદ.
હા હા આપણું જ છે આપણું ચાલ તો વાંધો નહીં ભાઈ જય માતાજી અહીંયા બેઠેલા આપણા દરબાર ક્ષત્રિય છે ને દરબારનો કોઈ દિવસ પહેલો ગાક અવાજ મોરો ના હોય એટલે ફરી એકવાર જય માતાજી બોલશું પણ અંદરથી અવાજ આવો જોઈએ હે ભાઈ જય માતાજી હવે દરબારો દેખાયા જો ભાઈ આ 24 દીકરીઓ અને 24 વરરાજા તમામને આપણે થોડી હવે તમે લગ્ન જીવનમાં જોડાયા એટલે તમારી હવે જવાબદારીઓ બનવાની આની સાથે મા બાપ અને સાસુ સસરા સૌથી વધારે હવે સાસુ સસરાની જવાબદારી હવે નિભાવવાનો સમય આવ્યો જે તમારા ઘેર દીકરી આવે છે ને એને પોતાની દીકરી માની લેજો ક્યારે સુખી સુખી જ રહેશો તમારી જે દીકરીને તમે વહુ માનીને રહેશો ને તો એને તમે કાયમ માટે એ નજરે જ જોશો પણ તમારી પોતાની દીકરી છે
આપણે પોતાની દીકરીને દુઃખ પડે તો આપણને પોતાને દુઃખ પડે, જે રીતે આપણી બહેનને દુઃખ પડે તો આપણને પોતે દુઃખ પડે. તો આપણા ઘેર જે પારકાની દીકરી આવી છે એને દુઃખ પડે તો એના મા બાપને દુઃખ પડે કે ના પડે? પડે કે ના પડે? એટલે જે પણ સાસુ છે, જે પણ સસરા છે, તો આ બધી દીકરીઓ તમારી દીકરી છે, તમારા ઘેર જ જન્મ લીધો છે. એ રીતે અપનાવશો ને તો 100% સુખી જીવન જીવશો. અને તમામ વરરાજાને ભાઈ આજે આ બહેનો જેટલું રોઈ લે ને એટલું રોવા દેજો. કાલથી કોઈની એક પણ બેનને આંખમાં પાણી નહીં આવજો ને જવાબદારી કની તમારી. અને આપણે નોકરી ધંધો કરવાનો જ છે. એટલે બહેનોને કહું છું તમને બધા કે ભાઈ તમારા પતિદેવને સમજવાના. ભાઈ કોઈ બહાર જાય ને તો ખબર પડે આવા જવાની તકલીફ, નોકરીમાં કેટલો જણની હોભળવી પડે, ધંધામાં કેટલો જણની હોભળવી પડે, ત્યારે પૈસા કમાઈને ઘેર આવે છે ને ત્યારે ઘર ચાલે છે. એટલે સમજવાનું ભાઈ કે ભાઈ મારો પતિ ક્યાં મહેનત કરે છે, કઈ જગ્યાએ કરે છે, એને ખાલી 5 મિનિટ એને બેહીને સમજશો ને એટલે એનો થાક આખો દિવસનો ઉતરી જશે. એટલે તમારે સમજવાનું છે. નકર પરિવાર છે બધું થવાનું, પણ આપણે સહન કરશું તો આગળ વધશું. અને ગુસ્સો થાય ને તો ખાલી એટલું કામ કરવાનું, એક મારું નાનું કામ, 5 મિનિટ શાંત થઈ જવાનું. ગુસ્સો આવે ને મને આવે છે ભાઈ, પણ હું એક જ વસ્તુ મૌન ધારણ કરી લીધું એટલે ગુસ્સો પૂરો. એ જે વ્યક્તિ ઉપર ગુસ્સો હોય ને એનાથી થોડું દૂર જત રહેવાનું એટલે ત્યાં લડાઈ પૂરી. એટલે તમામ દીકરીઓને આપણે કહીએ છીએ અને તમામ મા બાપને કહીએ છીએ કે તમારી દીકરીની 100% આ બંધન ગ્રુપ બેઠ્યું છે, ધ્યાન રાખવા માટે. તમારાથી વધારે તો આ બંધન ગ્રુપ ધ્યાન રાખશે. એટલે આ બંધન ગ્રુપમાં હજુ એક પણ કાર્યકર્તા છે ને લગભગ બધા ભૂખ્યા છે. હજુ કોઈને ખાધું ને તમે નહીં ખાધું એવું નહીં. આ જેટલા કાર્યકર્તાઓ રહ્યા ને કોઈને હજુ નહીં ખાધું. કે આ સુખ શાંતિથી પતે. બધાના પગ તમે જોવો છો સવારથી ઊભા છે. એવા લાલભા બાપુ, અમારા સરપંચ સાહેબ, મોટા ભાઈ મુકેશભા અને જયેશભા, મારા ગુરુ શિક્ષક, મને બોલતા નતું આવડતું પણ થોડું જે નોલેજ આપે, મારા ગુરુ કારુસિંહ સાહેબ જે મને 10મા ધોરણમાં ભણાવતા. એટલે ત્યારથી હું ગુરુ જ માનું છું અત્યારે બી. અને સાહેબ શ્રી તો તમામનો ખૂબ ખૂબ આભાર. તમારું લગ્ન જીવન ખૂબ સુખી શાંતિથી જીવો એવી શુભેચ્છાઓ. જય હિન્દ, જય માતાજી.